ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વર્તુળ વર્તુળ ચેપ્ટરની ગઈકાલે આપણે શરૂઆત કરી દીધી હતી અને 4 પ્રમેય જોયા, 2 દાખલા સ્વાધ્યાય 9.1ના 2 દાખલા જોયા. બરાબર. તો આ 4 પ્રમેયના વિધાન તમને યાદ હોવા જોઈએ. આપણે સૌથી પહેલાં ચારે 4 વિધાનને યાદ કરી લઈએ. પહેલા પ્રમેયનું વિધાન, સમાન જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. બીજા પ્રમેયનું વિધાન, જો જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવા સમાન. આ બેઉ પ્રમેય એકબીજાના શું છે? પ્રતિપ્રમેય. પહેલું યાદ રહે તો બીજામાં ખાલી ઊંધું કરવાનું. પહેલું પ્રમેય એમ કે જીવા સમાન કેન્દ્ર આગળના ખૂણા સમાન. બીજું પ્રમેય એવું કે કેન્દ્ર આગળના ખૂણા સમાન તો જીવા સમાન. યાદ રહી ગયું બધાને? એના પછીનું પ્રમેય 9.3, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. અને એના પછી એનો પ્રતિપ્રમેય કે જીવા કેન્દ્રમાંથી જો કોઈ રેખા જીવાને દુભાગે તો તે જીવાને લંબ દોરીએ તો જીવાને દુભાગે તો તે જીવાને લંબ. યાદ રહી જશે બધાને આટલા 4 પ્રમેયના વિધાનો. ચાલો આગળ વધીએ. તો હવે આપને તો હવે આવે છે એના પછીનું પ્રમેય 9.5, વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રોથી સમાન અંતરે આવેલી હોય છે. એટલે કે આ એક વિધાનમાં 2 વિધાન છે. પહેલા તમારા કાઉન્સને નહીં વાંચવાનું, તો એ પહેલું વિધાન. અને બીજું વિધાન શું ખબર? કે આ વર્તુળ શબ્દની જગ્યાએ તમારે અહીંયા શબ્દ બદલીને શું કરી દેવાનો? એકરૂપ વર્તુળ. એ કેન્દ્રની જગ્યાએ શબ્દ કરી દેવાનો કેન્દ્રો. સમજ્યા બધા? તો પહેલું વિધાન થયું કે વર્તુળની સમાન જીવા કેન્દ્રથી સમાન અંતરે. ને બીજું વિધાન શું થયું? એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ કેન્દ્રોથી સમાન અંતરે. બરાબર છે. અત્યારે આપણે આ કાઉન્સને ધ્યાનમાં લેવાનું નથી. અત્યારે ખાલી આપણે શું જોવાનું છે? કાઉન્સની બહાર છે તે પ્રમેય તમને એવું કહેવા માંગે છે કે વર્તુળની સમાન જીવા, કેવી જીવા? સમાન જીવા. સમાન જીવાના કેન્દ્રથી અંતર સમાન. જીવા સમાન, કેન્દ્રથી અંતર સમાન. એકદમ ટૂંકમાં, જીવા સમાન, કેન્દ્રથી અંતર સમાન. ચાલો આકૃતિ દોરીએ. કેટલા વર્તુળ દોરવાના? 1 કે 2? 1. સમજો તમે કેમ એક જ દોર્યું? કેમ કે વર્તુળ આપણે કાઉન્સને નથી જોવાનું. એકરૂપ વર્તુળો, જો આ આપણું વિધાન હતે તો આપણે કેટલા વર્તુળ દોરવા પડે? 2. અને 2 એક સરખી ત્રિજ્યાવાળા. ગઈકાલે યાદ છે ને, એકરૂપ વર્તુળ શબ્દ આવતો તો 2 એક સરખી ત્રિજ્યાવાળા 2 વર્તુળ આપણે દોરતા. બરાબર છે. તો ચાલો વર્તુળ દોરી દીધું આપણે. વર્તુળની સમાન જીવા એટલે હવે આપણે આ વર્તુળમાં કેટલી જીવા દોરવાની? 2. કેટલી? 2. અને આ 2 જીવા કેવી છે? સમાન. તો આ દોરી દીધી આપણે પહેલી જીવા. પહેલી જીવા જેટલા માપની છે એટલા જ માપની બીજી જીવા છે. તો આ આપણે દોરી દીધી બીજી જીવા. ખ્યાલ આવશે? 2 જીવા કેવી છે? સમાન લંબાઈની છે. હવે આ 2 જીવા તમને સમાન લાગશે. પહેલી જીવાને નામ આપીએ AB, બીજી જીવાને નામ આપીએ CD. કાલે આપણે પહેલો પ્રમેય કરેલો ને, કંઈક એના જેવું જ છે. કેન્દ્રને નામ આપી દેવો O. હવે સમાન જીવા કેન્દ્રથી સમાન અંતરે હોય છે. જીવા સમાન, કેન્દ્રથી અંતર સમાન. તો હવે 2 જીવાનું કેન્દ્રથી અંતર. જીવા AB નું કેન્દ્રથી અંતર કેવી રીતના દર્શાવાય? લંબ દોરો. કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરો. તો આ દોરી દીધો કેન્દ્ર O માંથી જીવા પર લંબ. અને આજે મેં લંબ દોર્યો તો આ લંબ શું દર્શાવે છે? અંતર. એના પછી આ કેન્દ્ર O માંથી બીજી જીવા પરનું અંતર. તો મેં 2 લંબ દોરી દીધા. હું દોર્યું મેં? લંબ. લંબ દોરવાથી આજે આપણને મળ્યું તેને કહેવાય અંતર. અહીંયા કાટખૂણા દર્શાવી દેમ છું. ટોટલ 4 કાટખૂણા છે. અહીંયા જે લંબ છે તેને M નામ આપો ને અહીંયા N નામ આપો. ચાલો, પ્રમેયનું વિધાન એવું કહે છે કે જીવા સમાન તો કેન્દ્રથી અંતર સમાન. એટલે કે આ 2 સમાન છે. સાબિત કરવાનું છે કે આ 2 હો સમાન, OM ને ON. ક્લિયર બધાને? પક્ષ AB અને CD એ O કેન્દ્રવાળા વર્તુળની
સમાન જીવાઓ છે એ બી અને સીડી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની સમાન જીવાઓ છે. એટલે કે એ બી બરાબર સીડી બેવ જીવા સમાન છે ને. ઓએમ ને ઓએન શું છે? ઓએમ એ અથવા એકમાં જ લખી કાઢીએ. ઓએમ અને ઓએન એ અનુક્રમે જીવાઓ એ બી અને સીડી નું શું છે? જીવાઓ એ બી અને સીડી નું કેન્દ્રથી લંબ અંતર છે. ખાલી અંતર લખે તો બી ચાલે ને લંબ અંતર લખે તો બી ચાલે. સાધ્ય મોહિત શું સાબિત કરવાનું છે આપણે? જીવા સમાન તો કેન્દ્રથી અંતર સમાન. આ બેવને સમાન બતાવવાના છે. ઓએમ બરાબર ઓએન. કેવી રીતના આ બેને સરખું બતાવીએ? ચાલો જલ્દી વિચારીને મને કહો કેવી રીતના સાબિત કરીએ. આ પ્રમેયને સાબિત કરવા માટે આપણે આકૃતિમાં એક વસ્તુ દોરવી પડે. કહી શકશો શું? તો અહીંયા આપણે જોડી દઈએ ઓએ ને અહીંયા આપણે જોડી દઈએ ઓસી ને. અને હવે તમે સમજી ગયા ને પછી આ બેવ ત્રિકોણના થશે લગન. જે દોર્યું તે લખવાનું. મિત હું દોર્યું ત્રિજ્યાઓ ઓએ અને ઓસી દોરો. આ બેવ ત્રિકોણના લગન કઈ ત્રણ વસ્તુ બેવમાં હરખી છે? બેવમાં કાટખૂણા. નંબર 2 બેવના કર્ણ સરખા. કેમ? કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા. નંબર 3 નંબર 3 ચાલો જલ્દી હોડી કરો ત્રીજી વસ્તુ. હા મિત તું બોલ. એમ ને સીએન આ બે કેમ હરખા? કારણ બોલ. જો આ બે હરખા હોય તો કાકબા લાગી જશે. કઈ બા લાગી જશે? કાકબા. તો મેં તમને આગળ બી કીધેલું કે કોઈ બી પ્રમેય સાબિત કરવા માટે આગળવાળા પ્રમેયોની નાની મોટી મદદો લેતા રહેવાનું. હું હતું આની આગળવાળા બે પ્રમેય. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. એનો મતલબ કે તમે અહીંયા લંબ દોર્યો, આ લંબ જીવા એબી ને દુભાગે. એવી રીતના આ જે લંબ ઓએન છે તે જીવા સીડી ને દુભાગે. આ બેવ જીવા એબી અને સીડી આ બેવ કેવી છે? આ બેવ જીવા કેવી છે? સમાન છે. અહીંયા લખેલું છે. અને જો આ બેવ જીવા સમાન હોય તો સરખાના અડધા કેવા થાય? આ છે કારણ. આ એમ અને આ સીએન આ બેવ સરખા હોવાનું કારણ એ છે કેમ કે આ બે જીવા હરખી છે અને હરખી જીવાનું તમે અડધું કર્યું. હું કર્યું રજેશ? અડધું કર્યું. કા ક બા. ચલો સૌથી પહેલા તો અહીંયા આ અડધું કર્યું ને એ બધી પ્રોસેસ અહીંયા પહેલેથી સેટ કરી દેવી પડે. તો અહીં સૃષ્ટિ કોણ કોને લંબ છે? ઓએમ લંબ એ બી અને ઓએન લંબ સીડી. માટે ઓએમ એ કોને દુભાગે? જીવા એ બી ને દુભાગે. આવું પ્રમેય કઈ છે? કોણ કહે છે પ્રમેય? તથા ઓએન એ કોને દુભાગે? ઓએન એ જીવા સીડી ને દુભાગે. એનો મતલબ કે આ જે એ બી છે ને વિધિ આખું એ બી એમ નું કેટલું? ડબલ કે અડધું? ડબલ. એ બી બરાબર 2am ડબલ. આનું ડબલ કરે તો એ બી થાય ને. અને સૂર્યા આ સીડી કેટલું? આ સીડી એ સીએન નું કેટલું? ડબલ. અલા કોણ અડધું બોલીએ? મગજથી જવાબ આપો ને યાર. વિવેક
પક્ષમાં કોણ બે વસ્તુ સરખી હતી? પક્ષ AB બરાબર CD. દિયા AB ની કિંમત જો ઉપર 2AM. દીવા CD ની કિંમત બે બાદથી 2 ઉડી ગયા. AM બરાબર CN. આ કિંમતો કાંથી મૂકી? પરિણામ 1 માંથી મૂકી અને આ 9 જે આવ્યું હોય તેને પરિણામ 2. આની જરૂર હતી હાના માટે? લગ્ન કરાવવા માટે. લગ્ન કરાવવા માટેના બધા સામાન તૈયાર છે. તો ચાલુ કરીએ હવે આપણે આ વિવાહને. કોના કોના વિવાહ? ત્રિકોણ AOM અને ત્રિકોણ CON. આ બે ત્રિકોણમાં થાય છે કાકબા. કા ખૂણો OMA બરાબર ખૂણો ONC. આ બેવ છે કાટખૂણા. અને આ કાટખૂણા કેમ છે? કેમ કે સ્ટાર્ટિંગ થી આપણે પક્ષમાં લખેલું છે કે લંબ દોરેલા છે બે. ચાલો એના પછી કર્ણ ક OA બરાબર OC. આનું કારણ કહેશે દિશા. આ બેવ કેમ સરખા? ક્યાં છે દિશા? ઓ હારી. દિશા મારે છે બાઘા. ચાલો એના પછી કા ક બા. હવે આ બેવની કઈ બે બાજુ સરખી? AM બરાબર CN. આલોક ક્યાંથી આવ્યું? પરિણામ 2 પરથી. તો સાબિત થાય છે કે આ બેવ ત્રિકોણ છે એકરૂપ. ત્રિકોણ AOM એકરૂપ ત્રિકોણ CON. કોના આશીર્વાદ? કાકબા. કેમ કરાવ્યા બેવના લગ્ન? હું જોઈતું હતું? OM બરાબર ON. સમર્થા CPCT. એક જ ત્રિકોણની એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. હું નવું હતું આમાં? એ જ બધું. લગ્ન કરાવો. લગ્ન કરાવવાનો સામાન તૈયાર કરો પહેલા, પછી કરાવી દેવાનું. બસ પૈતું. ચાલો હવે માની લેવો કે તમારી સ્કૂલની પરીક્ષામાં આનું વિધાન મચેરી નાખ્યું. એમાં હું મચાવ્યું? આ છે કે કાઢ્યું ને અહીંયા એકરૂપ વર્તુળ આપી દીધું ને અહીંયા કેન્દ્રો આપી દીધું. તો તમારે આ જ સાબિતી બેઠી લખવાની છે. બસ ફરક શું છે તે જોઈ લેવાનું. બે અલગ અલગ વર્તુળ દોરવાના પણ હરખી ત્રિજ્યાવાળા. બેવમાં હરખી જીવા દોરવાની. આવી આકૃતિ દોરવાની. બરાબર. કેન્દ્રને P ને Q નામ આપી દેવાના. બે ઉપર લંબ દોરી દેવાના. અહીંયા M અને N. પછી અહીંયા ત્રિજ્યા દોરી દેવાની અને કાકબાથી બેવના લગ્ન કરાવી દેવાના. સમજી ગયા? અહીંયા એક જ વર્તુળની ત્રિજ્યાની જગ્યાએ વાક્ય આવે એકરૂપ વર્તુળોની ત્રિજ્યાઓ. ચાલો આગળ વધીએ. પ્રમેય 9.6 પ્રતિપ્રમેય. આગળ વાળો એમ કે જીવા સમાન અંતર સમાન. આ એમ કે અંતર સમાન જીવા સમાન. વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા સમાન હોય છે. જે જીવા કેન્દ્રથી સમાન અંતરે હોય તે જીવા કેવી હોય? કેશવી સમાન હોય. કેન્દ્રથી અંતર સમાન, જીવા સમાન. બરાબર છે મૈકા? આજ બેઠી આકૃતિ. કઈ નવીનતા નહીં મળે. આજ બેઠું. બસ અહીંયા આ વખતે સરખું કોણ છે બેવમાં? આ વખતે બેવમાં સરખું છે OM ને ON. અને સરખું બતાવવાનું છે આ બે જીવાને. આ બે જીવાને સરખી બતાવવા, સરખું બતાવવું પડે આ બેને, AM અને CN ને. આ બેવના લગ્ન કરાવીને જો તમે આ બેને સરખું બતાવી દીધું તો આ સરખાના બમણા સરખા થાય. સરખી વસ્તુના બમણા સરખા થાય. બરાબર છે વિક્રમ? ચલો હર્ષ સરખો બેસ, દિવાલને અડ નહીં. પક્ષ શું લખશું પક્ષમાં? સૃષ્ટિ AB અને CD શું છે? હા AB અને CD
એ ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા છે. શું છે? જીવા. પછી ઓએમ ને ઓએન શું છે? ઓએમ અને ઓએન એ અનુક્રમે જીવા એબી અને સીડી પરના લંબ છે. બીજું કઈ બાકી? હવે આ ત્રિજ્યા દોરી છે ને તે સાબિતીમાં એ પક્ષનો ભાગ નથી. સાબિત કરવાનું છે કે બેવ જીવા કેવી છે? વિકાસ સરખી. એ બી બરાબર સીડી. કોને અહીંયા સાબિતી શબ્દ લખાવ્યો? સાધ્ય. અને હવે ચાલુ કરીએ સાબિતી. સૌથી પહેલા આપણે હું દોર્યું? દિશા. તું કહી શકશે શું દોર્યું? બાઘા દોયરા. ત્રિજ્યાઓ ઓએ અને ઓસી દોરો. હવે આ બેવના લગન કાકાબાથી થઈ જાય કે? બેવમાં બે કાટખૂણા છે. બેવના કળ ન હરખા, કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા ને બેવની આ બે બાજુ હરખી થશે. કાકાબાથી થશે. ચાલો તો ચાલુ કરીએ. લગ્ન કરાવવાનો બધો સામાન તૈયાર કે કઈ જોઈએ? એક વસ્તુ એ લખવાનું રહી ગયું કે આ બંને લંબ સમાન છે પક્ષમાં. સારુંથી મને યાદ આવી ગયું. ઓએમ અને ઓએન એ અનુક્રમે જીવા એબી અને સીડી પરના લંબ છે તથા બંને કેવા છે? સમાન છે. તથા બંને અમૃત સમાન છે. એટલે કે શિવમ, એટલે કે બંને લંબ સમાન. ચાલો સાબિતીમાં બે ત્રિજ્યા દોરી દીધી. હવે ચાલુ કરીએ બેવના લગન. પ્રિયાંશી, ત્રિકોણ OAM અને ત્રિકોણ OCN માં કાકબા કા ખૂણો નહીં OMA બરાબર ખૂણો ONC બંને કાટખૂણા. કાકબા કર્ણ OA બરાબર OC. મયંક કારણ કે અંશ બા 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 OM બરાબર ON. કેવી બા? સામાન્ય બા. પરિપક્ષ માટે ત્રિકોણ OAM એકરૂપ ત્રિકોણ OCN. કોના આશીર્વાદ? ખોટાડીના સૂર્યા કાકબા. કેમ કરાવ્યા બેવના લગન? એકરૂપ બતાવવા લગન કર્યા. જીવા હરખી બતાવવાની, પણ હરખું બતાવવા હે કોને? AM ને CN ને. AM બરાબર CN. ગૌરવ AM બરાબર CN. કારણ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. મિતેશ, બેવ જીવા સમાન છે એવું સાબિત કરવાનું છે. હું હા પારે પાછો ધ્યાન આપજો બેવ જણા. દીવા પરિણામ 1. સંધ્યા OM એ AB ને લંબ છે. વિધિ OA ને CD ને લંબ છે. માટે OM એ જીવા AB ને શું કરે? દુભાગે. લંબ હંમેશા દુભાગે. સમર્થ OA ને CD ને દુભાગે. એનો મતલબ કે આ જે AM છે ને, વિધિ તું બોલજે, આ AM આખા AB નું કેટલું? અડધું કે ડબલ? અડધું. અડધું લોક.
આ AM એ આખા AB નું અડધું 1/2 અને આ CN C1 આ CN એ આખા CD નું અડધું. પરિણામ 2 ની આ બે કિંમતોને પરિણામ 1 માં મૂકો. પરિણામ 2 ની કિંમતોને પરિણામ 1 માં મૂકતા પૂર્વેશ AM ની કિંમત 1/2 AB, CN ની કિંમત 2 બાજુથી 1/2 કેન્સલ, સાબિત થઈ ગયું. માટે AB બરાબર CD. તથ્ય આવી ગયું કે બાકી? કોને નિયમ જ પડી? આગળ વધીએ તો હવે આપને ઉદાહરણ 1. બે વર્તુળની પરસ્પર છેદતી બે જીવાઓ તેમના છેદ બિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણા બનાવે તો સાબિત કરો કે તે જીવાઓ સમાન છે. આકૃતિ દોરીએ, વર્તુળ દોરીએ. આ છે વર્તુળનું કેન્દ્ર. બે પરસ્પર છેદતી બે જીવાઓ, આ લોકો બે જીવા દોરવા કહે છે. અને આ બેવ જીવા કેવી છે? કેવી છે બેવ? પરસ્પર છેદતી. બેવ જીવા પરસ્પર છેદતી છે. જોજો હું દોરું તે. પહેલી જીવા એને છેદતી બીજી જીવા. તો આ બેવ જીવા પરસ્પર છેદે છે? હા. બીજું કઈ કીધું છે આ બે જીવા વિશે? અલા બસ. તેમના છેદ બિંદુમાંથી પસાર થતો વ્યાસ દિયા. બેવ જીવાનું છેદ બિંદુ દેખાય છે. આ છે બેવ જીવાનું છેદ બિંદુ. આ બિંદુમાંથી વ્યાસ દોરો. સમર્થ. વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થશે. વ્યાસ કેન્દ્રમાંથી પસાર થશે. હવે આગળ વાંચો. આ બેવ જીવા વ્યાસ સાથે કેવા ખૂણા બનાવે છે? સમાન. પ્રિયાંશી. ધ્યાન. પ્રિયાંશી, બેવ જીવા વ્યાસ સાથે કેવા ખૂણા બનાવે છે? સમાન. જોજો તમને સૌથી પહેલા તો આ બે ખૂણા મહિલા ખરા? મહિલા, બે ખૂણા મહિલા. આ બે ખૂણા સમાન છે. આ છે પહેલી જીવાનો વ્યાસ સાથેનો ખૂણો ને આ છે બીજી જીવાનો. આ બેવ ખૂણા કેવા છે? સમાન. સાબિત કરો કે તે જીવાઓ સમાન છે. જીવાને નામ આપી દઈએ AB, CD. કેન્દ્રનું નામ O. આ વ્યાસનું નામ PQ રાખી દઉં. આ બેવ ખૂણા સમાન છે તો સાબિત કરો આ બેવ જીવા સમાન. કેવી રીતના કરો? કેવી રીતના બેવ જીવાને સમાન બતાવીએ? બગાસા ખાવ વિક્રમ, ધ્યાન આપજે બેટા. કેવી રીતના સાબિત કરીએ કે આ બેવ જીવા સમાન છે? પ્રમેય. કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ, કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. યાદ આવ્યું કઈ આવું? શીખેલા ને ગઈકાલે? હું ગઈકાલે હમણાં જ શીખવાયું. કેન્દ્રથી સમાન અંતર આવેલી જીવા સમાન હોય છે. એટલે કે બેવ જીવાને સમાન બતાવવા માટે બતાવીશું હું ખબર? કે બેવ જીવા કેન્દ્રથી સમાન અંતરે છે. બેવ જીવા કેન્દ્રથી સમાન અંતરે છે. જ્યારે બી અંતર શબ્દ આવે લંબ દોરી દેવાના. અંતર શબ્દ આવે તો હું દોરી દેવાના લંબ. બેવ જીવાનું કેન્દ્રથી અંતર એટલે બેવ જીવા પર કેન્દ્રમાંથી દોરો લંબ. કેન્દ્ર O માંથી જીવા AB પરનો લંબ દેખાયો ને આ જ કેન્દ્ર O માંથી જીવા
સીડી પરનો લંબ દેખાયો અને આપણે સાબિત કરવાનું છે કે આ બે લંબ સરખા છે. વેદાંત, આપણે એવું સાબિત કરી દઈએ કે આ બે લંબ કેવા છે. જો આપણે એવું સાબિત કરી દીધું કે આ બે લંબ સરખા છે તો સાબિત થઈ ગયું કે આ બે જીવા સરખી છે. લંબ સમાન, જીવા સમાન. કેવી રીતના આ બે લંબને સરખા બતાવશો? ચલો જલ્દી મને વિચારીને કેવો, કેવી રીતના તમે આ બે લંબને સરખા બતાવશો? આ બેવના એ કેટલા નાના નાના બાળકોના લગ્ન આ તો. ચાલો, હા હું કઈ ભાઈ ત્રિકોણમાં બાળ લગ્ન ચાલે તો મેં શું કરું હવે? ચાલો, ધ્યાન આપજો. અહીં ઓ કેન્દ્ર વાળા વર્તુળની જીવાઓ AB અને CD એ આ બિંદુને નામ આપવું પડે. હું નામ આપીએ? એ આર PQ છે ને, ચાલો આર નામ રાખી દેવ. અહીંયા એસ રાખી દેવ ને અહીંયા ટી. AB અને CD એ પરસ્પર આર બિંદુએ છેદે છે. PQ શું છે? PQ એ વર્તુળનો વ્યાસ છે. બેવ જીવા વ્યાસ સાથે કેવા ખૂણા બનાવે છે? સમાન. આપેલ છે કે ખૂણો SRO ઉભા રહો, SRO નામ નહીં આપતા, CRO બરાબર ખૂણો BRO પરિણામ 1. આપણે બેવ જીવાને સમાન બતાવવા માટે પ્રમેય વાપરવાના છીએ. વિધિ કેન્દ્રથી અંતર સમાન તો જીવા સમાન. એટલે આપણે કેન્દ્રથી અંતર માટે હું દોર્યું? લંબ. લખાવો કયા બે લંબ દોર્યા? OT લંબ AB અને OS લંબ CD દોરો. અને હવે કરાવો લગન. ત્રિકોણ ઉપરવાળાનું નામ RSO અને ત્રિકોણ RTO. ચાલો હવે બેવની કઈ કુંડળી મેચ થાય છે તે પહેલા ચેક કરી લે. 3 વસ્તુ. નંબર 1 બેવમાં કાટખૂણા. નંબર 2 આર્યા બેવના ખૂણા હરખા. જો આ કાટખૂણા થયા, પછી આ બે ખૂણા પરિણામ 1 માં હરખા આપેલા છે. ઓલા તબકા માલા છે ને પીળા કલરના. નંબર 3 ખાલી કહી દઉં. ચાલો નંબર 3. સામાન્ય બાજુ આરો બરાબર છે. રજત સારો. સામાન્ય બાજુ કઈ શરત લાગી? બાબા ખો કે ખુબાબા? અલા એને બોલવા દેવાય ને. ખોખોબા બરાબર છે રજત. ખોખોબા. ચાલો ખોખોબા. ખો પહેલો જે ખૂ છે તે આ કાટખૂણા વાળો લખાવો. ખૂણો RSO બરાબર ખૂણો RTO. આ બે ખૂણા સરખા કારણ કે બંને કાટખૂણા. મિટેશ બીજો ખૂણો SRO બરાબર ખૂણો TRO. આ પરિણામ 1 માં છે, પણ પરિણામ 1 માં C થી ચાલુ કર્યું, જ્યારે આમાં S થી. કારણ કે ત્યારે S ની એન્ટ્રી નહીં પડેલી ને એટલે ગૂંચવાટાની. આ પરિણામ 1 જ છે. મયંક ખોખોબા બા લખાવ બાજુ. અરે RS ને ખોટું. આરો બરાબર આરો કારણ કે સામાન્ય બાજુ. માટે સાબિત થાય છે કે ત્રિકોણ RSO એકરૂપ ત્રિકોણ RTO. કઈ શરત? ખોખોબા. કેમ કરાવ્યા બેવના લગન? વિક્રમ કેમ કરાવ્યા લગન?
વિક્રમ કેમ બગ્ગા મારે છે? યસ બરાબર છે અંશ. કઈ બે વસ્તુ સમાન બતાવવાની હતી? ખૂણા. ખોટી વાત. આ બે લંબ સરખા બતાવવાના હતા, તો સાબિત થાય છે OS બરાબર OT. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. ગૌરવ, જીવાના કેન્દ્રથી અંતર સમાન તો જીવા સમાન. જો આ OS ને OT સમાન તો બેવ જીવા સમાન, AB બરાબર CD. કારણ કે કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ, કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ. કોને પિચકારી મારી? મચ્છર. કેવું લીલા લીલા કલરની પિચકારી મારે. ચાલો ધ્યાન આપજો. શું કરે હવે? સાબિત થઈ ગયો બેવ જીવા સમાન છે. સાબિત થઈ ગયો. દિશા, ચાલો ઉદાહરણ 1 પૂરું. બરાબર દીવા? સ્વાધ્યાય 9.2 પ્રશ્ન 1 બરાબર ધ્યાન આપજો. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે. રિયાન્સી બહુ મચ્છર રખડતા છે. બગાસા નહીં ખા. મોઢામાં કા મચ્છર આવીને ઘૂસી જશે ખબર નહીં પડશે. ભાઈ મચ્છર ખાવાથી ડેન્ગ્યુ નહીં થાય. નહીં તો એ ખાઈ જતે. ચાલો યસ કુમાર, રકમમાં બે વર્તુળની વાત છે વિધિ બેટા. કેટલા વર્તુળ? એક છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું ને બીજું 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું, એટલે બે વર્તુળ આપણે દોરીએ. મતલબમાં એક મોટું વર્તુળ ને બીજું નાનું વર્તુળ. પણ આ બે વર્તુળ શું એકબીજાને છેદે છે? કેટલા બિંદુમાં છેદે છે? 2. ચાલો મોટું વર્તુળ નાનું વર્તુળ, આ બે વર્તુળ એકબીજાને શું કરે છે? જરાક લેવલ સેટ કરી દઈએ. આ પરફેક્ટ છે. આ બે વર્તુળ એકબીજાને શું કરે છે? છેદે છે. ચાલો આગળ વધીએ. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. શું તમને કેન્દ્ર દેખાય છે? આ કેન્દ્રને નામ આપવાનું છે. જો બે વર્તુળ આવે ને તો કેન્દ્રને P ને Q નામ આપી દેવાના. P ને Q. કયા નામ? P ને Q. આ P ના Q. બેવને જોડી દઈએ. બેવના કેન્દ્રને આપણે જોડી દઈએ છીએ. તો આ બેવના કેન્દ્ર વચ્ચેનું અંતર PQ છે 4. આગળ વાંચો. સામાન્ય જીવાની લંબાઈ શોધો. કેસવી, સામાન્ય જીવા. જીવા દોરવાની છે ભાઈ, જીવા. યસ. કેવી ખબર? સામાન્ય. કેવી રીતના દોરું? ક્યાં દોરું? સામાન્ય જીવા એટલે, સામાન્ય જીવા એટલે એક જીવા દોરવાની પણ હોવી જોઈએ બેવની. દોરવાની એક પણ હોવી જોઈએ બેવની. ક્યાં દોરું? આ બે વર્તુળ એકબીજાને છેદે છે. આ છેદ બિંદુ જે છે તેને A ને B નામ આપીએ. રકમમાં તો નામ નથી કીધા, બરાબર ને? તો હવે સમજી જવાય. સમજી ગયા? આ A ને B ને જોડી દો તો આ જે જીવા દોરી ને તે બેવની છે. આ જીવા AB આ વર્તુળની પણ જીવા અને આ જીવા AB નાના વર્તુળની બી જીવા. એમ કે આ જીવા AB ના બેવ બિંદુ બેવ વર્તુળ પર છે. બરાબર? કોઈને કઈ તકલીફ? હવે આકૃતિમાં પરફેક્ટ સમજ પડી ગઈ છે. હવે જો એક વસ્તુ સ્વાભાવિક છે, સ્પષ્ટ છે, ચોખ્ખી છે કે ભાઈ અહીંયા 4 4 કાટખૂણા છે. કોઈએ એમ નહીં પૂછવાનું કેમ છે, તો છે. કેમ? ચોખ્ખી, સ્પષ્ટ. સ્પષ્ટનો મતલબ ભાન પડવું જોઈએ. સમજી ગયા? ચાલો, એટલે અહીંયા બે કાટખૂણા દર્શાવી દેમ છો. આ કાટખૂણા કેમ એનું કોઈ કારણ આપવાની ગણતરીમાં જરૂર નથી.
હજી આપણે આ આકૃતિમાં બે વસ્તુ દોરવું જોઈએ. ભાઈ વર્તુળના દાખલામાં ત્રિજ્યા તો જોઈએ જોઈએ ને જોઈએ જ. અત્યાર સુધી બધા પ્રમેયમાં ત્રિજ્યાએ એન્ટ્રી મારી જ છે. આમાં આ દાખલામાં બી ત્રિજ્યા શું કરશે? એન્ટ્રી મારશે. તો આ પહેલી ત્રિજ્યા, આ ત્રિજ્યા કયા વર્તુળની સૃષ્ટિ? મોટા. અને આ બીજી જીવા, તો મોટા વર્તુળની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 3 સેન્ટીમીટર. બેવની ત્રિજ્યા લખી નાખીએ. શોધવા શું કીધું છે? વાંચો. વિધિ છેલ્લું વાક્ય વાંચ. સામાન્ય જીવા એટલે કોણ? કેશવી, સામાન્ય જીવા કોણ છે? AB. AB ની લંબાઈ શોધવાની છે. અહીંયા વચ્ચે એક બિંદુ છે એને એમ નામ આપી દઈએ છે M. AB ની લંબાઈ શોધી કાઢો કોને? AM ને પછી કરી નાખો એનો ડબલ, કેમ કે M એ મધ્ય બિંદુ થવાનું છે. કેવી રીતના? પૂછવાનું નહીં, સ્પષ્ટ છે. M એ મધ્ય બિંદુ છે AB નું, એવું માની લેજો. બાકી સાબિત કરવું હોય તો થાય. નીચે ત્રિકોણ દોરને આ બેના લગ્ન કરાવાય, એવું બધું અહીંયા કરવા નથી બેહવાનું. સમજી ગયા બધા? ચાલો, ટાર્ગેટ જીવા AB શોધવાનો, ટાર્ગેટ AM. કેવી રીતના AM શોધીએ? કેવી રીતના AM શોધીએ? તમને દેખાય છે કાટકોણ ત્રિકોણ કેટલા? આ બેવ કાટકોણ ત્રિકોણમાં એક વસ્તુ ઉભા રહેજો. બેવ કેન્દ્ર વચ્ચેનું અંતર રકમ વાંચો. 4 સેન્ટીમીટર છે. કેન્દ્ર P અને Q વચ્ચેનું અંતર છે 4. આ જે અંતર છે તે છે 4 સેન્ટીમીટર. તો આપણે શું કરીશું? આ બેવ કાટકોણ ત્રિકોણમાં એક વસ્તુને આપણે યાદ કરવી જોઈએ. કોણ? પાયથાગોરસનો પ્રમેય. કયો પ્રમેય? પાયથાગોરસનો પ્રમેય. આ બેવ કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું. પાયથાગોરસનો પ્રમેય ક્યારે વાપરવાનો એ ખબર વેદાંત? કે જ્યારે કાટકોણ ત્રિકોણમાં 3 બાજુમાંથી 2 બાજુના માપ હોય ને ત્રીજી બાજુ શોધવાની હોય. આ પહેલો કાટકોણ ત્રિકોણ દેખાય છે તને યુવરાજ? આ કાટકોણ ત્રિકોણમાં તારી પાસે કોનું માપ છે? AP નું 5. આ બે માંથી કોનું માપ છે? 1B નું ની. આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ લગાવીએ તો છે 2 બાજુના માપ છે? હા. આનું માપ છે 3 ને આ બે માંથી કોનું છે? તકલીફ એ છે કે આ નીચે વાળી બાજુ છે ને, આ નીચે વાળી બાજુના માપ હોવા જોઈતા હતા. તો પાયથાગોરસ જેવો લગાવે એટલે AM આવી જતે, જે આપણો ટાર્ગેટ છે. આ નીચે વાળાના માપ કેટલા? આખું છે 4, તો આ થશે 2 ને 2. એમ તો બોલતા જ નહીં. કોઈ એંગલ થી 2 ને 2 નથી લાગતું. આ મોટું લાગે એમ કે સર આ 3 ને આ 1. કઈ હો નહીં બોલો. બરાબર? એટલે કે આ PM અને MQ ના માપ નથી, એ છે તકલીફ. અને જ્યારે પણ આવી તકલીફ આવે તો એને એક રસ્તો હોય છે. કોઈ કહી શકશે? પાયથાગોરસનું પગલું ભરવા પહેલા એક રસ્તો વાપરવો પડે. અને તકલીફ છે પાયથાગોરસનું પગલું ભરવા માટેનો રસ્તાનો તકલીફ શું છે? આ PM ને MQ. પણ આ બેવનો સરવાળો કેટલો છે? આખું 4 છે, પણ આ બેવ ટુકડા નથી. તો આવા ટાઈમે આપણે સાંભળજે, ધારી લેવું જોઈએ. PM ને X ધારી લો. જો PM ને X ધારી લઈએ તો MQ, એક મિનિટ, હવે જોઈએ કોણ કેટલું બગ્ગું છે. MQ નું માપ આપણે પૂછીશું. દેવી, MQ નું માપ કહી શકશે તું? X. PM X તો MQ હોય X. ખોટી વાત. ચાલો બીજું કોને પૂછે? વિકાસ. બધા ઇન્ટેલિજન્ટ જ પૂછીએ છીએ આપણે. બાઘાટ ખબર છે? બાઘાટ છે. આજે ઇન્ટેલિજન્ટ કેટલા બાઘા છે તે જોઈએ. ચાલ MQ X². ખોટું. ચાલો ખોટાડીનો હર્ષ, તું શાંતિ રાખ. આંગળીની ઊંચી કર. જા મયંક, ચાલ તને મોકો આપું. MQ રહ દે.
ચાલો કઈ વાંધો નહીં, ખેલાડીઓને પૂછે. સૌર્ય, MQ. શિવમ, અડધું હતું તને એક્સ કેમ લેતા? તો તને બેવને બે બે નહીં લખી દેતે? પહેલા તો કીધું અડધું તો કોઈ એંગલ થી નથી. સૃષ્ટિ, હે વેદાંત, એ હું ભાઈ પેલીને કીધું ભાઈ તે તો ના પાડી. ઓ 90 MQ 90 MK. ચાલો ચિંતા નહીં કરો, હું તમને સદબુદ્ધિ આપીશ. જોજો બરાબર અંશ એકદમ ધ્યાનથી સાંભળજે. તું હમણાં જવાબ આપે જોજે. તું સાંભળજે, એકદમ ધ્યાનથી સાંભળજે. તારી પાસે એક લાકડી છે. આ લાકડીની લંબાઈ 4 સેન્ટીમીટર છે. કેટલી છે? હવે અહીંયા વચ્ચેથી તું એને તોડી નાખી. એમાં પહેલો ટુકડો 3 સેન્ટીમીટરનો છે. તો આ જે ટુકડો વધ્યો તે કેટલો થવાનો? ઓ બહુ જલ્દી જવાબ આપી દીધો ને. કેવી રીતના ખબર પડી? આ એક આખું 4 છે, એમાંથી આ 3 ને બાદ કર્યા ને, કે ભાઈ આખી લંબાઈમાંથી પહેલો ટુકડો કાઢીએ તો બીજો ટુકડો મળે. એ તો બુદ્ધિ અહીંયા દોરાવાની છે. આખું છે 4, આખા 4 માંથી આ પહેલું કરો, આ 4 માંથી એક્સ ને કરો, એટલે આ MQ થશે 4 ઓછા એક્સ. 4 ઓછા એક્સ. સમજ પડી? આખું 4 એમાંથી પહેલું કરો તો બીજું મળે. 4 માંથી એક્સ ને કરો એટલે 4 ઓછા એક્સ. 4 ઓછા એક્સ. સમજી ગયા? ચાલો હવે ફટાફટ કામ ચાલુ કરીએ. અહીં P અને Q કેન્દ્ર વાળા વર્તુળો, P અને Q કેન્દ્ર વાળા વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે કેટલા કેટલા સેન્ટીમીટર છે? અનુક્રમે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. બંને વર્તુળ કયા બિંદુમાં છેદે છે? બંને વર્તુળો પરસ્પર, જોવાની આકૃતિમાં બંને બિંદુ કયા બિંદુમાં છેદે છે? A અને B બિંદુએ છેદે છે. AB શું છે? AB એ ભાગી, AB એ તેમની સામાન્ય જીવા છે. માપો લખાવો, માપો. ચાલો પહેલા ત્રિજ્યા PA, મોટા વર્તુળની ત્રિજ્યા PA 5 સેન્ટીમીટર, નાના વર્તુળની ત્રિજ્યા AQ 3 સેન્ટીમીટર, બંને કેન્દ્ર વચ્ચેનું અંતર PQ 4 સેન્ટીમીટર. હરિયો PQ 4 નીચે. કોને આપણે એક્સ ધાર્યું? સમજ તું બોલ. ધારો કે PM બરાબર એક્સ. આ MQ જોઈતો હોય તો આખા 4 માંથી સ્ટાર્ટિંગ વાળા એક્સ ને બાદ કરવું પડે. યાદ રાખજો હંમેશા જ્યારે પણ બે ટુકડામાંથી બીજો ટુકડો જોઈએ તો આખામાંથી પહેલો ટુકડો બાદ કરવાનો. હા ભાઈ પ્રિયાંશી, આખામાંથી પહેલો ટુકડો કરીએ તો બીજો ટુકડો મળે. ચાલો અને હવે આપણી જે વાત થઈ હતી તે વસ્તુ કરીશું. આપણી વાત થયેલી પાયથાગોરસના પ્રમેયની. ત્રિકોણ APM માં આવી જાવ. ત્રિકોણ APM માં કયો ખૂણો કાટખૂણો છે? ખૂણો M. ખૂણો M બરાબર 90 ડિગ્રી. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે યાદ કરો પાયથાગોરસના પ્રમેયને. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કર્ણનો વર્ગ, કર્ણ એટલે સૌથી મોટી બાજુ, કર્ણ એટલે કાટખૂણાની સામે. જુઓ આ કાટકોણ ત્રિકોણને, નજર હોવી જોઈએ કાટકોણ ત્રિકોણ પર. જુઓ આ કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો છે તેની સામે કોણ દેખાય છે? AP. AP સ્ક્વેર, કર્ણ AP નો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ PM ને AM. PM સ્ક્વેર પ્લસ AM સ્ક્વેર. કોને નિયમત પર્યામાં કિંમત બોલવા માંડો. AP 5, વિધિ PM X, AM શોધવાનું છે ટાર્ગેટ 5 નો વર્ગ
25 કાઉન્સ ખોલીએ તો આને લખાય x નો વર્ગ. am સ્ક્વેર ને કરતા બનાવો, x સ્ક્વેર ને ડાબી સાઈડ લાવો. 25 ઓછા x સ્ક્વેર બરાબર am સ્ક્વેર. ઓલ્ટરનેટ લખી કાઢો કેમ કે am સ્ક્વેર હોધવાનું છે એટલે એને ડાબી સાઈડ ને 25 ઓછા x સ્ક્વેર ને જમણી સાઈડ. પરિણામ 1. આ જ વસ્તુ પાછી કરો સૃષ્ટિ, પણ ત્રિકોણ બદલી નાખો. અને હવે કયા ત્રિકોણમાં AMQ? યુવરાજ નજર જો તારીખા હોવી જોઈએ. ત્રિકોણ AMQ માં કયો ખૂણો 90 નો છે? ખૂણો M બરાબર 90. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. વ્રજેશ, કર્ણ હંમેશા કાટખૂણાની સામે હોય છે. કર્ણ AQ સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ AM MQ. AM સ્ક્વેર પ્લસ MQ સ્ક્વેર કિંમતો સમાઠા. AQ AM શોધને કા. પ્રિयांशी MQ 4 ઓછા x આખાનો વર્ગ. મયંક નજર હતી બરાબર ધ્યાન આપજે. 3 નો વર્ગ 9. AM સ્ક્વેર વત્તા, ચાલો કહી શકશો આનું શું કરીએ? 4 ઓછા x આખાનો વર્ગ. આ વર્ગ બેવને આપી દેવાનો. 4 નો વર્ગ 16 ને આ x ને આપીએ વર્ગ એટલે x વર્ગ. તદ્દન ખોટું. ભૂલથી બી આવી ભૂલ નહીં કરતા. x ની 4 ઘાતની થાય. આ 4 ઓછા x આખાનો વર્ગ છે ને, એટલે તમે એવું જો વિચારતા હોય કે કાઉન્સ ખોલીને આ વર્ગ બેવને આપી દેવાનું, 4 ને વર્ગ આપી દેવાનું, x ને વર્ગ, હરાહર ખોટું છે. બહુ મોટું પાપ છે ગણિતની દુનિયાનું આ. 4 ઓછા x આખાનો વર્ગ, આખાનો વર્ગ, આખાનો વર્ગ, a ઓછા b આખાનો વર્ગ. સૂત્ર નિત્યસમ a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. આ નિત્યસમ વાપરવું પડે. આ નિત્યસમ વાપરવું પડે. જ્યારે બી આખાનો વર્ગ આવે તો નિત્યસમ જ વાપરવું પડે. ગણિતે કીધેલું છે નિત્યસમ સિવાય બીજું કંઈ નહીં ચાલે. તમે એવું વિચારતા હોય કે આ વર્ગ બેવને આપી દેવો અલગ, ખોટું કહેવાય. ખોટો જવાબ આવે. ચાલો, a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. a વર્ગ એટલે 4 નો વર્ગ 16. ખ્યાલ આવે કે હજી ડિટેલમાં લખું? નહીં, ડિટેલમાં લખો. a વર્ગ એટલે 4 નો વર્ગ ઓછા 2ab, a એટલે 4 ને b એટલે x વત્તા b વર્ગ એટલે x નો વર્ગ. 9 ને બેઠું am સ્ક્વેર બેઠું. સાદું રૂપમાં ધ્યાન આપજો. ડિયા 4 નો વર્ગ 4 ચોક 16, 2 ચોક એટલે 8x ને આ કાઉન્સ ખોલીએ તો x નો વર્ગ. કરતા બનાવો વેદાંત. am સ્ક્વેર ને કરતા બનાવો. આ 3 ને ઉચકીને ડાબી સાઈડ લાવો. 9 ને બેઠો લાવો ડાબી સાઈડ. વત્તા 16 ડાબી સાઈડ ઓછા 16, ઓછા 8x ડાબી સાઈડ વત્તા 8x વત્તા x સ્ક્વેર ડાબી સાઈડ ઓછા x સ્ક્વેર. તો જમણી સાઈડ રહી કોણ ગયો? am સ્ક્વેર. 9 ઓછા 16, 9 ઓછા 16 am સ્ક્વેર બરાબર, પહેલા આને લખી કાઢો બરાબર કરીને હવે સાદું રૂપ. કેટલા કીધા? -7, -7 16 મોટા આવે વત્તા 8x ને માઇનસ x સ્ક્વેર. પરી 2 મીટ. તું મીટેશ છે ને પેલો મીટ છે. બસ મીટ. પરી 1 અને પરી 2 ને સરખાવતા. બેવની ડાબા હરખી તો જબા હરખી. પરી 1 અને 2 ને સરખાવતા. દ્રષ્ટિ જમણી સાઈડ ને સરખાવ. 25 ઓછા x સ્ક્વેર બરાબર સમાટ -7 વત્તા 8x ઓછા x સ્ક્વેર. બેવ સાઈડ જે હરખું હોય તેને ઉડાડી નાખવાનું. બેવ સાઈડ -x સ્ક્વેર કેન્સલ. x ને હોઢો ભાઈ, x ને હોઢો એટલે આ -7 ને ડાબી સાઈડ લાવો તો 25 વત્તા 7 બરાબર રહી ગયો 8x. સરવાળો 25 ને 7 32 બરાબર 8x. x ને શોધવો હોય તો 8 ને લાવવો પડે છેદમાં. 32 ના છેદમાં 8 બરાબર x. ભાગ ચલાવો. x બરાબર 4. શોધવાનું શું હતું રકમમાં વાંચી લેજો. ટાર્ગેટ જોઈ લેજો. am હજી am નથી આવ્યો પણ x આવ્યો. અને આ x ની કિંમત કાં તો 1 માં મૂકો કાં તો 2 માં, તો am આવે. કયું હેલું પડે? પરિણામ
એક હેલું પડે. પેલામાં કાં મુકાય? આ નાનું છે. એક્સ ની કિંમત પરિણામ એકમાં મૂકતા. એક્સ ની કિંમત પરિણામ એકમાં મૂકતા. વિકાસ મૂકી દે આમાં 4. am સ્ક્વેર બરાબર 25 ઓછા 4 નો વર્ગ. માટે am સ્ક્વેર બરાબર 25 ઓછા 4 નો વર્ગ. 25 ઓછા 16. 25 ઓછા 16. ચાલે બગા સોર્યા 9. કોનો વર્ગ 9 થાય? બે બાથી વર્ગ નીકળી જાય. am બરાબર 3 સેન્ટીમીટર. આપણે am મેઇન ટાર્ગેટ હતો, પણ દાખલામાં છેલ્લું વાક્ય છે સામાન્ય જીવા, જે કોણ છે? ab. તો ab એ am નો ડબલ, એટલે ab બરાબર 2 / 3. માટે ab બરાબર 6 સેન્ટીમીટર. માટે સામાન્ય જીવાની લંબાઈ 6 સેન્ટીમીટર આવી. કોને નિયમ જ પડી? જોયો હું દાખલો હતો. બહુ દિવસ પછી કઈ ખતરનાક દાખલો કર્યો આપણે, કે જેમાં ગણતરી બી ભરપૂર હતી, મગજ બી ભરપૂર દોરાવાનું હતું. અને ઘરે ગઈને આ દાખલાની પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરવાના તમે? અલા કાલે તો રજા છે, કાલે તો ત્યાં જવાનું છે. તો આની પ્રેક્ટિસ આપણે 10 દિવસ પછી કરજો. જે બાળકે વહેલી તકે આની પ્રેક્ટિસ કરી લીધી તેને આવડી જશે, બાકીના બધાને તકલીફ પડશે.